તો આજે આપણે જોઈશું સરીસૃપ વિશે, પ્રાણીઓ વિશે સવાલ જવાબ. તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી પૂરી મળી રહે. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણીની વિશે આપણે વાત કરીશું કે કયા કયા એનામાં ગુણધર્મો છે, કઈ કઈ લાક્ષણિકતા ધરાવે છે અને કયા કયા પ્રાણીઓ છે. સૌથી વધુ લંબાઈમાં સાપની પ્રજાતિ કઈ છે? એ છે રેટિક્યુલેટેડ પાયથન, જાળીદાર અજગર. સૌથી ટૂંકો સાપ કયો છે? થ્રેડ સ્નેક. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? કિંગ કોબ્રા, તેને નાગરાજ કહેવાય. વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? 5175. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવી? જવાબ છે ઘોડો. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? ગ્રેટ કાળોતરો. દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? વરના ગ્રીન સ્નેક. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? કોમોડો ડ્રેગન. સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? રેટેલ બિયરિંગ પીટ વાઇપર. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? એ છે બ્લેક મામ્બા. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? ગબૂન વાઇપર. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? અજગર, ગુવા તથા એનાકોન્ડા. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા? ઉભયજીવી તથા જંતુઓ. મેજોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા? પેટે ચાલનારા પ્રાણીઓ, સરીસૃપો. રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? પૂંછડીના છેડે. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય? એ છે નોળિયો. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? કિંગ કોબ્રા. ગુજરાતના ઝેરી સાપો કયા કયા છે? કાળોતરો, નાગ, કોબ્રા, ફુરસો, ખડચિત્રો અને દરિયાઈ સાપ. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? સાપ. મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે? ઘરિયાલ. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે. અળસિયાના શરીરની રચના કેવી હોય છે? અળસિયાને હાડપિંજર હોતું નથી. કાચબાનું કવચ શેનો ભાગ હોય છે? અસ્થિ કંકાલનો ભાગ. કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે? ઇગ્વાના. કયો સાપ જેને જરાય સંચેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જાય મૃત્યુ પામેલ હોય તો તેમ પડી રહે? કોમન રેડ સ્નેક. કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે. ઘરિયાળ નામના મગર શું ખાય છે? એ માછલી ખાય. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? સર્પ ગરોળીમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. સૌથી મોટી ગરોળી કઈ છે? કોમોડો ડ્રેગન. મિત્રો, તમને આ સરીસૃપ વિશે જે કંઈ માહિતી મળી એ સારી લાગી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેમને આ માહિતી મળી રહે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.